બનાસકાંઠાના પાલનપુરમાં એક નિવૃત્ત સિક્યોરિટી ઓફિસરે પર્યાવરણ જાળવણીનું અનોખું બીડું ઝડપીને સમાજ માટે નવી રાહ ચીંધી છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા ભવાનીભાઈ ખાણેશરાએ નિવૃત્તિ બાદ પોતાનો સમય પાલનપુરને હરિયાળું બનાવવામાં ફાળવ્યો છે। કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની અછતને જોઈને તેમના મનમાં પાલનપુરને હરિયાળું બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે પાલનપુર માનસરોવર નજીકના એક ઉજ્જડ સ્મશાન ગૃહને હરિયાળા વન તરીકે વિકસાવવાનું નક્કી કર્યું। વન વગડો નામના ગ્રુપની રચના કરી છેલ્લા 5 વર્ષમાં ભવાનીભાઈએ મિત્રોના સહયોગથી અહીં 6000થી વધુ વૃક્ષો ઉછેર્યા છે। એક સમયે જ્યાં લોકો અંતિમ વિધિ બાદ તરત નીકળી જતા હતા ત્યાં આજે કુદરતી સૌંદર્યને કારણે લોકો શાંતિ અનુભવવા માટે આવી રહ્યા છે। ભવાનીભાઈની આ નિસ્વાર્થ સેવાના કારણે આજે સ્મશાન ગૃહ એક પર્યટક સ્થળ જેવું બની ગયું છે, જે પાલનપુર શહેર માટે ગૌરવની વાત છે। પાલનપુરના અંતિમ ગૃહમાં આવ્યા છીએ ત્યારે જે ભવાનીભાઈ છે તેમને અત્યારે સુંદર મજાના જે વૃક્ષારોપણ કરીને જે આમ પર્યટન જેવું બનાવ્યું છે, બહુ સુંદર મજાનું છે અને શાંતિમય માહોલ છે। કારણ કે અહીંયા જે કોઈ પાલનપુરના તમામ જે કોઈ બાળકો છે, મહિલાઓ છે, તમામ અહીંયા આવે તો તેમને શાંતિમય માહોલ વચ્ચે અહીંયા બેસવાની પણ સારી વ્યવસ્થા છે અને જાણે એવું લાગી રહ્યું છે કે જાણે આપણે પર્યટન સ્થળ પર આવ્યા હોય એવું। પહેલાં જે સ્મશાન હતું એ આપણે ઉજ્જડ પડ્યું હતું, કાંઈ ત્યાં બેસવાની પણ વ્યવસ્થા નથી અને આજે તમામ લોકો અહીંયા આવીને બેસીને અહીંયા વ્યવસ્થા પણ સારી છે ને શાંતિમય માહોલનો અત્યારે આનંદ એવું લઈ રહ્યા છે। તે મુજબ અમે શરૂઆતમાં 100 ઝાડવાયા, એમાં અમે સંપૂર્ણપણે સક્સેસ ગયા। પછી બીજા પ્લાન્ટેશનમાં અમે લગભગ 201 જેવા ઝાડવાયા, એ પણ સક્સેસ ગયા। ટોટલી આ સ્મશાન ગૃહમાં હાલની તારીખમાં ફળો, ફૂલો અને આયુર્વેદિકનો સંગમ થઈને 6000 જેવા ઝાડ સારી રીતે ઉછરી રહ્યા છે અને વન વગડો બનાવેલ છે। મુકામે અંતિમધામ જેવા વિસ્તારના અંદર જ્યારે લોકો સ્મશાનના અંદર આવતા ડરે છે ત્યારે ભવાનીભાઈ કરીને એક ખાનેશા છે, મિત્ર છે અમારા, અને તેમની જે પ્રયાસ હતો જે કોરોના સમયથી લઈને 2026 સુધી જે રનિંગ ચાલે છે, તેમના પ્રયાસથી આજે અંતિમધામના અંદર એક વૃક્ષોનું જંગલ જોવા મળી રહ્યું છે અને તેમની પ્રેરણાથી હું એમ કહું છું કે બનાસકાંઠા જિલ્લો જો તમામ લોકો એક વૃક્ષ વાવે તો વૃક્ષોનું એક ઘટાદાર જંગલ બની શકે છે બનાસકાંઠામાં। એટલે તમામ લોકોએ ભવાનીભાઈની પ્રેરણા લેવી જોઈએ।